આજના લેક્ચરમાં ધોરણ 10 ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ ax² + bx + c આ દાખલાને આપણે ગઈકાલે બે રીતે એને ગણ્યો તો હજુ પણ એના ઉપર આપણે પ્રક્રિયા કરીએ થોડું રિવિઝન भी કરી લઈએ ax² + bx + c = 0 એને આપણે for a વડે બંને બાજુ ગુણતા હતા દરેક પદને for a વડે ગુણતા for a વડે ગુણીએ તો for a² x² for abx for ac બરાબર 0 હવે આપણે અંતિમ પદ શોધતા હતા આ જે છે અંતિમ પદ નથી એને આપણે પાછળ મોકલતા અથવા બંને બાજુ b² ઉમેરતા b² બાદ કરતા चलो अंतिम पद बराबर मध्यम पद नो वर्ग छेद में 4 गुण्या प्रथम पद मध्यम पद 4abx नो होल स्क्वायर अपॉन 4 गुण्या 4a² x² 16a² b² x² चौगु 16a² x² a² गया 16 गया आ આપણે ભણી ગયા હતા b² चलो b² ઉમેરીશું એટલે આપણે બાદ કરીશું માટે 4a² x² + 4abx + 4ac બરાબર 0 આ પદ હતું આપણી જોડે ઓકે બંને b² ઉમેરીશું એટલા બાદ કરીશું અને જે હતું એ લખીશું હવે અહીંયા ત્રણ મિત્રો છે પેલા લોકોને આપણે પાછળ મોકલીશું માટે पहला पाछળ મૂકી દઈએ 4a² x² 4abx + b² બરાબર b² + 4 પાછળ એટલે માઈનસ થઈ ગયા સોરી ઓકે આટલું પદ પૂર્ણ વર્ગ છે આટલું પદ ચલો ખેંચવા વાળી આપણે એક્શન કરીશું શું બનશે 2ax + b નો હોલ સ્ક્વેર બરાબર b² - 4ac હવે વર્ગમૂળ કરીશું આપણે 2ax + b વર્ગ સામે કાઢીશું વર્ગમૂળ થશે તો થશે 2ax + b બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b² - 4ac चलो હવે વાત કરીએ કે 25 નું વર્ગમૂળ તો 5 100 નું વર્ગમૂળ તો 10 -25 નું વર્ગમૂળ શક્ય નથી ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી હવે અહીંયા વર્ગમૂળમાં શું છે b² - 4ac તો b² - 4ac 0 હોઈ શકે ધન હોઈ શકે પણ ઋણ હોઈ શકે નહીં જો ઋણ હોય તો એનું વર્ગમૂળ નીકળે નહીં વર્ગમૂળ ન નીકળે તો આગળની પ્રક્રિયા થશે નહીં ઉકેલ મળશે નહીં એટલે અહીંયા એક કન્ડિશન એવી આવે છે કે b² - 4ac ઋણ હોવા જોઈએ નહીં માટે ચલો b ને પાછળ મોકલીએ તો શું થશે 2ax બરાબર -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b² - 4ac x ને એકલો પાડ્યો -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a હવે આમાંથી આપણે બે બીજ વિચારીએ કયા બે બીજ એક પ્લસ વાળું એક માઈનસ વાળું ધારો કે દ્વિઘાત સમીકરણના બે ઉકેલ આલ્ફા અને બીટા છે હું તમને ગણિતમાં આ સમીકરણમાં થોડું ડીપ લઈ જવા માંગુ છું એટલા માટે બાકી આપણે અહીંયા સુધી છે એક પ્લસ ઉકેલ લખીએ છીએ અને બીજો માઈનસ ઉકેલ લખીએ છીએ પણ હું એનાથી વિશેષ લેવા માંગુ છું
પછી એનો જવાબ મેળવીને તમને ચેપ્ટર 2 સાથે એને જોડવા માંગુ છું. ચલો રેડી. માટે આલ્ફા બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a અને બીટા બરાબર -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a. આપણે ગઈકાલે x બરાબર આ y x બરાબર આ આવા બે સમીકરણો ઉકેલ મેળવ્યા હતા, પણ મેં આજે અત્યારે આલ્ફા બીટા નામ આપ્યું છે. કેમ આપ્યું છે? મારે થોડી પ્રક્રિયાઓ શીખવી છે, તમને વિશેષ થોડું ડીપમાં સમજાવવું છે એટલા માટે. હવે આપણે આલ્ફા પ્લસ બીટા કરવું છે. ચલો એના પહેલા હું તમને વાત કરી લઉં. ધોરણ 10 ચેપ્ટર 2 માં આપણે ભણી ગયા આલ્ફા પ્લસ બીટા બરાબર શું જવાબ હતો? -b/a. હા સાહેબ યાદ આવ્યું. પછી આલ્ફા ઇન્ટુ બીટા બરાબર તમને ભણાવેલું c/a. તો મારે એ તમને અહીંયા સમજાવવું છે એટલા માટે. એ સમીકરણ ક્યાંથી આવ્યું છે? તો આલ્ફા એટલે -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a પ્લસ બીટા એટલે -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a ઇક્વલ. ચલો 2a નો લસાઅ શું થશે? 2a થશે. લખીએ -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac પ્લસ એટલે જે છે એમને એમ લખાશે. તો -b માઈનસ b² - 4ac બરાબર. જુઓ b² - 4ac વર્ગમૂળમાં d² - 4ac વર્ગમૂળમાં અહીંયા ધન છે અને અહીંયા ઋણ છે એટલે આખો એક બંચ ગયો. તો -b એટલે શું થશે? -2b upon 2a. સર 2 જાય તો શું જવાબ આવ્યો? -b/a. એટલે કે બે બીજના સરવાળાનો જવાબ શું મળ્યો? આલ્ફા અને બીટાનો સરવાળો -b/a. આપણે ત્યાં લખતા હતા -b/a. દોસ્તો ચેપ્ટર 2 માં આપણે એવું કહેતા શૂન્ય શોધો. અહીંયા આપણે કહીએ છીએ ઉકેલ શોધો. આ ચેપ્ટરમાં પાછું એમ કહીશું બીજ શોધો. મતલબ શૂન્ય, બીજ, ઉકેલ બધા સમાનાર્થી શબ્દો છે. ચલો આલ્ફા પ્લસ બીટા શોધ્યું. હવે આપણે આલ્ફા ઇન્ટુ બીટા તરફ જઈએ અને સાબિત કરીએ કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a એવું સાબિત કરીશું. ચલો રેડી. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર પહેલા આલ્ફાનો જવાબ -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a. હવે શું દોસ્તો યાદ કરીએ a plus b અને a b હોય તો વિસ્તરણ તમને જો યાદ આવી ગયું હોય આપણી સ્ટાઇલમાં વાર વચ્ચે માઈનસ, એકમાં પ્લસ છે એકમાં માઈનસ છે, બંને કૌંસ સરખા છે. આપણી યાદ આવી ટેકનિક કઈ? વાર વચ્ચે માઈનસ. અહીંયા લેતા a અહીંયા લેતા b. ક્યારે એકમાં પ્લસ હોય એકમાં માઈનસ હોય. તો અહીંયા પણ એવું જ છે. જુઓ -b તો -b વર્ગમૂળમાં b² - 4ac વર્ગમૂળમાં b² - 4ac. જુઓ વચ્ચે એકમાં પ્લસ છે એકમાં માઈનસ છે. આ પદ સરખું, આ પદ સરખું, એકમાં વચ્ચે પ્લસ એકમાં માઈનસ. તો આપણે એમાં મેથડ વાપરી શકીએ વર્ગ વચ્ચે માઈનસ. કારણ કે ગુણાકારની ક્રિયા છે ને દોસ્તો, એ સરવાળાની ક્રિયા છે, ત્યાં ગુણાકારની ક્રિયા છે. તો વર્ગ વચ્ચે માઈનસ અને અહીંયા પદ છે આપણું b² - 4ac અને ગુણાકારની ક્રિયામાં 2 દુના 4 a એટલે 4a² એનો છેદ થશે. અહીંયા લસા હતો એટલે 2a નો લસા 2a આવે. અહીંયા ગુણાકારની ક્રિયા છે એટલે 2 દુના 4 અને a એટલે a² થયા. ઓકે સર. હવે b² તો b². ચલો મને કહો 2 નો વર્ગ કેટલો? સર 4 લખો. -2 નો વર્ગ કેટલો? 4 લખો.
તો હું b નો વર્ગ લખું તો b સ્ક્વેર, ઓકે, માઈનસ b નો વર્ગ કરું તો b સ્ક્વેર જ થવાનો, એટલે મેં b સ્ક્વેર કર્યો. ચલો માઈનસ. હવે યાદ કરો, વર્ગમૂળ અને કૌંસ બહાર વર્ગ હોય તો મૂળ સંખ્યા પોતે આવે. સાહેબ કેવી રીતના? વર્ગમૂળમાં 5 અને a નો વર્ગ, તો જવાબ આપણે કેટલો લખીએ છીએ? 5. વર્ગમૂળમાં a અને a નો વર્ગ હોય તો જવાબ શું આવશે? a. તો b² - 4ac નું વર્ગમૂળ છે અને બહાર વર્ગ છે, એટલે થઈ જશે, સોરી, મૂળ સંખ્યા બની જશે અંદરની કઈ b² - 4ac upon 4a². હવે પેલો કૌંસ છોડો સર, b² - b² માઈનસ માઈનસ પ્લસ 4ac નીચે 4a². હવે b² ગયા, કેવી રીતના? b² - b² એટલે b² માંથી b² ગયા એટલે 0 થઈ જાય. એટલે હવે આપણી જોડે શું વધ્યું? 4ac. નીચે શું છે? 4a². સ્ક્વેર નો મતલબ બે વાર, તો 4a ગોન ગોન. તો હવે જવાબ શું બન્યો આપણો? c/a આવી ગયો. તો આપણે દોસ્તો સાબિત કરી દીધું કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો ચેપ્ટર 2 માં સમીકરણો ક્યાંથી આવ્યા હતા? ત્યાં સૂત્રો ક્યાંથી આવ્યા હતા? આપણે ડાયરેક્ટ લખ્યા હતા કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -b/a, અને b ને આપણે કહેતા x નો સહગુણક અને a ને કહેતા x² નો સહગુણક. અહીંયા c એટલે કહેતા અચળ પદ અને a એટલે કહેતા a² નો સહગુણક. પેલો સંબંધ મેળવતા હતા એ બાબત. એટલે ચેપ્ટર 4 અને ચેપ્ટર 2 માં આ સૂત્રો કોમન છે. આપણે આ થોડું વિશેષ જોયું, તમારે આ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાનું છે. હવે નવો સવાલ છે, દ્વિઘાત સમીકરણના બીજ શક્ય હોય તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ મેળવવાનો છે. આપણે સૌથી પહેલા કઈ મેથડ ભણ્યા? અવયવીકરણ. ભાગલા પાડો, રાજ કરો, અવયવ પાડતા. પછી ગઈકાલે મેથડ શીખ્યા, પૂર્ણ વર્ગની રીત શીખ્યા. અને હવે વાત કરવાની છે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને. સાહેબ કયું દ્વિઘાત સૂત્ર? હમણાં તો લાસ્ટ દાખલો લીધો એ કયું હતું સર? x બરાબર હતું -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b² - 4ac/2a. આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવવાનો છે. તો કે શું કહે છે પહેલા અહીંયા કે બીજ શક્ય હોય તો. હવે બીજ ક્યારે શક્ય હોય એની વાત કરેલી કે b² - 4ac 0 ના હોવા જોઈએ. સોરી, 0 હોય તો ચાલે, પણ ઋણ ના હોવા જોઈએ. કેમ? સર એમાં કીધું કે -25 નું વર્ગમૂળ ના નીકળે. તો આપણે આમાં પહેલા તો સમજીએ 2x² - 7x + 3 બરાબર 0 ને દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. ચલો સરખાવીએ તો બેટા, a બરાબર કેટલા આવશે? 2. b બરાબર કેટલા આવશે? 7. આપણે ઉતાવળ ગયા, 7 નહીં, -7 આવશે, -7. c બરાબર 3. હવે શું કરવાનું કે આપણે આ દ્વિઘાત સૂત્રની ખબર છે, તો આ પેલા વર્ગમૂળ વાળી જે રકમ છે એ મેળવી લેવાની. હવે આપણે સૌથી પહેલા વેલ્યુ મેળવીશું b² - 4ac. b² - 4ac બરાબર, ચલો b એટલે કેટલા? -7 નો વર્ગ -4, a એટલે કેટલા? 2, c એટલે કેટલા? 3. 77 49, 4 દુ 8 તરી 24, 49 માંથી 24 જશે તો 25. 25 ધન મળે છે, -25 નથી મળતા. જો 25 ધન મળે, શૂન્ય મળે તો નો પ્રોબ્લેમ, ઋણ ના મળવા જોઈએ. 0 મળે તો કેમ ચાલે? કારણ કે 0 નો વર્ગમૂળ આપણે 0 જ ગણીએ છીએ, પણ ઋણ 25 નું વર્ગમૂળ ના નીકળે. અહીંયા 25 ધન છે માટે શક્ય છે, આપણને બીજ મળશે. અહીંયા લખાશે b² - 4ac < 0.
ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવાથી બીજ શક્ય છે, બીજ શક્ય છે। ચલો બીજ શક્ય છે, ઓકે, તો બીજ મેળવો નહીં, બીજ મેળવીએ। બીજ મેળવવા એટલે ખબર પડી ભાઈ, ઉકેલ મેળવવા, ઉકેલ મેળવવા એટલે શૂન્ય મેળવવા। ચેપ્ટર 2 ની ભાષામાં કહીએ તો શૂન્ય મેળવવા। ચેપ્ટર 4 ના બે શબ્દો છે, ઉકેલ મેળવવો, બીજ મેળવવો। ચલો હવે આપણે સૂત્ર લઈએ। x બરાબર કયું હતું, -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac અપોન 2a। ચલો આ માઈનસ છે ના તો માઈનસ, b એટલે કેટલા છે જોઈ લઈએ, -7, તો -7 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac નો જવાબ કેટલો લાગી દીધો છે આપણે, રેડી, તો અહીંયા મૂકી દઈશું 25। 2 a એટલે કેટલા છે 2, માઈનસ માઈનસ પ્લસ 7 થઈ ગયા, પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 25 એટલે 5, નીચે કેટલા થયા 4, માટે હવે આના બે ભાગ પડી જશે, બે બીજ મળશે, આ x માટે x બરાબર 7 પ્લસ 5 અપોન 4 અથવા x બરાબર 7 માઈનસ 5 અપોન 4। શું કર્યું સર, પ્લસ ઓર માઈનસ તો બે ભાગ પાડે, આપણે અહીંયા x કીધું, અગાઉના દાખલામાં આપણે આલ્ફા બીટા કીધેલા હતા બે બીજને, ઓકે, એક અલગ કર્યું પ્લસમાં અને એકમાં માઈનસ, માટે ચલો x બરાબર 12/4 માટે x બરાબર 3, અહીંયા x બરાબર 2/4 તો x બરાબર 1/2। આ દ્વિઘાત સમીકરણના બે બીજ 3 અને 1/2 છે। તો આપણે અહીંયા દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કર્યો, સર અવયવીકરણ ચેક કરી આપો ને, કરી લઈએ। આપણી જોડે શું છે, 2x² - 7x + 3 બરાબર 0। દોસ્તો ભાગલા પાડો, રાજ કરો, 3 દુ 6 ના ભાગ પાડી 7 લાવવાના છે, તો કયા ભાગ પડશે, 6 એકા 6, વચ્ચેનું પદ માઈનસ માઈનસ બંને માઈનસ આવશે, તો 2x² - 6x - x + 3 બરાબર 0। ચલો કોમન કાઢો, તો 2x કોમન કાઢ્યા તો x - 3 -1 કોમન, x - 3 બરાબર 0, તો 2x - 1 ને x - 3 બરાબર 0, તો 2x - 1 બરાબર 0, x - 3 બરાબર 0, તો x બરાબર 1/2 અને x બરાબર 3। તો આ અવયવીકરણથી શોર્ટમાં પતી ગયું, પણ આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો કીધો હોય તો આપણે આ મેથડ કરવી જ પડે। એટલે આ તો આપણે અવયવીકરણથી ચેક કર્યું કે ભાઈ બરાબર છે કે નહીં, તો દ્વિઘાત સૂત્રનો મેથડ કીધી હોય રકમમાં તો આપણે એ પ્રમાણે કરીશું, અને આ થઈ અવયવીકરણની રીત। દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દાખલાને ઉકેલવાનો છે અને બીજ મેળવવાના છે, એવો આપણે બીજો દાખલો લઈશું। દ્વિઘાત સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા, બોલો a બરાબર √3, b બરાબર 10 અને c બરાબર -8/√3। સૌથી પહેલા આપણે શું શોધીએ છીએ, b² - 4ac, ધન હોય શૂન્ય હોય તો કહાની આગળ ચાલે, બાકી જો એ ઋણ હોય તો અટકીને કે જવાબ એથી ઉકેલ પડશે નહીં। હવે વાત b² - 4ac બરાબર b એટલે 10 નો વર્ગ -4, a એટલે વર્ગમૂળમાં 3 અને -8/√3, 10 નો વર્ગ થયો 100, માઈનસ માઈનસ પ્લસ। હવે જોઈએ 8 ચોક 32,
√3 એટલે 3, ફરીથી 8 ચોક 32, √3 એટલે 3, 6 9 96 અને માઈનસ માઈનસ પ્લસ થયા એટલે અહીંયા આવશે 96 બરાબર 196. ચલો ધન છે, હા આ લેસ ધેન 0 મતલબ કે ઋણ નથી, લખાશે b² - 4ac ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવાથી તેના વાસ્તવિક બીજ શક્ય છે. ચલો શક્ય છે તો એના બે બીજ મેળવવા છે. x બરાબર સૂત્ર b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b² - 4ac upon 2a માટે x બરાબર, ચલો માઈનસ b એટલે કેટલા છે 10 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 196 2 a એટલે કેટલા છે √3 છે, a એટલે √3 છે માટે x બરાબર -10 પ્લસ ઓર માઈનસ 196 નું વર્ગમૂળ થાય 14, અહીંયા થાય 2√3 માટે x બરાબર બે ભાગ પાડી દઈશું -10 પ્લસ 14 2/√3 અથવા x બરાબર -10 - 14 upon 2√3, અહીંયા પ્લસ લીધું, અહીંયા મેં માઈનસ કર્યું માટે x બરાબર 4. અસમાન ચિહ્નો બાદબાકી 14 માંથી 10 ગયા 4 વધ્યા 2√3 માટે x બરાબર, ચલો છેદ ઉડી જશે અહીંયા 2 તો 2/√3 એક બીજ મળી ગયું અહીંયા માટે x બરાબર સમાન ચિહ્નો હા થાય, સમાન ચિહ્ન સરવાળો 10 ને 14 મોટાંક ચિહ્ન -24 2√3 માટે x બરાબર છેદ ઉડવાના એટલે 12 * 24 -12/√3. હવે આપણે જવાબમાં થોડું ચેન્જીસ લઈશું. સોરી ક્યાંક આપણે તો 2 હવે આપણે x બરાબર આ √3 અને 12 ની કઈક સંબંધ છે સાહેબ, કેવી રીતના 4 તરી 12 અને 3 જે આવશે એના આપણે ભાગ પાડીશું √3 તો -4 ગુણ્યા 3/√3 સબ શું કર્યું 4 તરી 12 કરે, બીજું કઈ નવું નથી કર્યું. હવે માટે x બરાબર -4 ગુણ્યા √3 ગુણ્યા √3 જોડો આ √3 એટલે 3 થયા અને આ 4 છે એટલે 4 તરી 12 થયા અને છેદમાં √3 છે તો આપણા એક √3 ઉડી જશે માટે x બરાબર મળશે -4√3. તો આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને આને ઉકેલ્યા. આને જ આપણે અગાઉ આ જ દાખલાને આપણે અવયવીકરણથી ઉકેલેલો છે. જોઈએ તો √3x² + 10x - 8√3 બરાબર 0. કોના ભાગ પાડવાના આવતા હતા તો 8√3 એટલે 3 8 તરી 24 24 ના ભાગ પાડી 10 લાવવાના હતા તો 6 ચોક 24 વચ્ચેનું પદ પ્લસ તો મોટું પ્લસ પ્લસ માઈનસ માઈનસ સોરી રકમમાં ના 12 * 24 એવા ભાગ પડશે એટલે 12 માંથી 2 જશે એટલે 10 આવશે. કેમ સાહેબ બાદબાકીની રીતે લાવવાનો છે જવાબ એટલે 12 * 24 12 માંથી 2 જશે એટલે 10 આવશે. વચ્ચેનું પદ પ્લસ મોટું પ્લસ પ્લસ માઈનસ માઈનસ. હવે તમે આના અવયવ પાડશો અવયવીકરણ એટલે તમને આ બે ઉકેલ મળી જશે. તો આપણે આ દાખલાને દ્વિઘાત સૂત્ર રીતે ગણીએ.
चलो દ્વિઘાત સૂત્રનો ત્રીજો દાખલો લઈએ આપણે। દ્વિઘાત સમીકરણના બીજ શક્ય હોય તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી 2x² - √5x - 2 = 0। દ્વિઘાત સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા a = 2 b = -√5 c = -2। હવે આપણે શું કહીએ છીએ b² - 4ac = -5/2 -4 a એટલે 2 c એટલે -2 વર્ગમૂળ 5/2 5 પણ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા માઈનસ છે પણ પ્લસ થઈ જશે કારણ કે વર્ગ છે એટલે અહીંયા માઈનસ માઈનસ પ્લસ 4 2 8 2 16 16 ને 5 થઈ ગયા આપણી જોડે 21 ધન છે હા ઋણ તો નથી ને ના ઋણ નથી તો એનો ઉકેલ શક્ય છે બીજ શક્ય છે લખાશે b² - 4ac > 0 હોવાથી દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ શક્ય છે વાસ્તવિક બીજ શક્ય છે કયા બીજ છે તો મેળવી લઈએ માટે x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac upon 2a માટે x બરાબર b એટલે પેલું તો માઈનસ ચલો b એટલે માઈનસ વર્ગમૂળમાં 5 એટલે માઈનસ પછી વર્ગમૂળમાં 5 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b² - 4ac નો જવાબ આપણે મેળવી લીધો છે 21 upon 2a સોરી a એટલે એક વેલ્યુ કેટલી છે a ની વેલ્યુ 2 છે તો અહીંયા લખીશું 2 માટે x બરાબર માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા સીધા વર્ગમૂળમાં 5 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 21 upon 4 ચલો બે ભાગ પાડી દઈએ માટે x બરાબર વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 21 upon 4 અથવા x બરાબર વર્ગમૂળમાં 5 પ્લસ લીધું છે એ માઈનસ લો માઈનસ વર્ગમૂળમાં 21 upon 4 તો બે બીજ મળી ગયા અહીંયા આમ દ્વિઘાત સમીકરણના બે બીજ √5 + √21 upon 4 અને √5 - √21 upon 4 છે આને આપણે અવયવીકરણની રીતે પણ ઉકેલી શકીએ 4 એકા 4 ચારના ભાગ પાડી બાદબાકી રીતે √5 લાવવાના થોડા કન્ફ્યુઝ કરે એવા છે પણ અવયવીકરણ આમાં અઘરી મેથડ પડે છે એટલા માટે જે દાખલા અવયવીકરણથી નથી ઉકેલી શકાતા એવા દાખલાઓ દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલી શકાય છે માટે દ્વિઘાત સમીકરણોને ઉકેલવા માટેની પહેલી રીત આવી અવયવીકરણ પછી પૂર્ણ વર્ગની રીત અને એના પછી આપણે આજે ભણ્યા દ્વિઘાત સૂત્રની રીતનો ઉપયોગ કરવામાં આવે છે પરીક્ષામાં તમને જે હેડિંગ કીધું હોય એ પ્રમાણે એનો ઉકેલ મેળવવાનો હોય છે દોસ્તો માથાકૂટ નહીં પણ કૂટ પ્રશ્નોમાં જ્યારે તમારે ઉકેલ મેળવવાનો હશે ત્યારે આપણે સામાન્ય રીતે અવયવીકરણની મેથડનો ઉપયોગ કરીએ છીએ એક નવો દાખલો 2x² + x + 4 = 0 દ્વિઘાત સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા a = 2 b = 1 c = 4 હવે જોઈએ
b સ્ક્વેર માઈનસ 4ac બરાબર b એટલે 1, a એટલે 2, અહીંયા b એટલે 1, c એટલે 4. b સ્ક્વેર માઈનસ 4ac b નો વર્ગ માઈનસ 4 a એટલે 2 અને c એટલે 4. તો અહીંયા 1 માઈનસ ચોગુ ચોગુ 16 દુના 32 અને માઈનસ 31 જવાબ આવે છે. સર ઋણ જવાબ આવ્યો ના પાડતો કારણ બીજું ઉકેલ ના મળે કેમ? તો એ નીચે લખીશું b² માઈનસ 4ac લેસ ધેન 0 હોવાથી, લેસ ધેન 0 મતલબ ઋણ, કેવા ઋણ, b² માઈનસ 4ac લેસ ધેન 0 હોવાથી દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. બીજ મળે છે એના માટેનું પાછું ગણિત એક અલગ છે. કેવી રીતના સાહેબ? તો આપણે ભણ્યા n નેચરલ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પછી હોલ નંબર પૂર્ણ સંખ્યાઓ z q અને આ વાસ્તવિક સંખ્યાઓ કહેતા. હવે આ સંખ્યા ગણ પછી પણ જે સંખ્યા ગણ છે તે તમારે 11 12 સાયન્સમાં થોડું અને પછી મેથ્સમાં તમે કોલેજ કરો છો મેથેમેટિક્સમાં, ત્યારે એમાં જે સંખ્યા ગણ ભણવાનો આવે છે એને કહે છે સંકર સંખ્યા ગણ. જેમ કે આપણે એવું ભણીએ છીએ કે વિજ્ઞાનમાં પદાર્થના સ્વરૂપો કયા કયા, તો આપણે કહીએ ઘન, પ્રવાહી ને વાયુ, પણ એના પછીનું પણ સ્વરૂપ શોધાયું છે. કયું? પ્લાઝ્મા, પછી બોલ્સ, આઇન્સ્ટાઇન સંઘટક. એવી રીતના અત્યાર સુધી આપણી નજર આગળ એક જ આવે છે વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ. એના સિવાયની પણ સંખ્યાઓની શોધ થઈ છે જેને કહે છે સંકર સંખ્યા ગણ. પણ અત્યારે આપણે ટેન્શન નથી કરવાનું, આપણે આનું ટેન્શન કરીએ એટલે બહુ પૂરતું છે. b² - 4ac લેસ ધેન 0 હોવાથી દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. બીજ ન મળે, અહીંયા વાસ્તવિક શબ્દ લખવું પડે. તો બસ અહીંયા પૂરું થઈ ગયું. બીજ જો શોધવા જવાની જરૂર નથી. તો દોસ્તો આજે આપણે શું ભણ્યા? દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી સમીકરણ ઉકેલતા શીખ્યા. આજે આપણે એ સુધી રાખીએ છીએ. ધન્યવાદ.